हेलो, गुड मॉर्निंग। उदाहरण पूरा કર્યા હતા ને સ્વાધ્યાય 8.1 એ શરૂ કરવાનું છે। કે પહેલો દાખલો, વક્ર અને રેખા ટૂંકમાં સીમાઓ જેના વડે વક્ર આવૃત થાય, ક્ષેત્રફળ આવૃત થાય છે એની નોંધ કરશું આપણે। વક્ર y² = x, x અક્ષ અને રેખાઓ x બરાબર 1 અને x બરાબર 4 વડે પ્રથમ ચરણમાં આવૃત, પ્રથમ ચરણમાં આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ, આટલી નોંધ કરતા જશો આપણે। એટલે શું છે, ઘડીએ ઘડીએ આપણે જોવું એમ। y નો વર્ગ હોય એટલે પરવલય છે એ x અક્ષ પરત્વે સંમિતતા ધરાવતો હોય ને, બરાબર ને? y² = x એ પરવલય તો તમને ખબર જ હોય ને, y² = 4ax। એના માટેની જાજી થિયરી તમે 11મા ધોરણમાં ગુજરાત બોર્ડમાં એના કરતા વધારે કોમ્પિટિટિવમાં ભણ્યા છો। એટલે એ પરવલય કંઈક આ રીતે આવેલો હોય, y² = x, x અક્ષ ઓકે। રેખાઓ x બરાબર 1 અને x બરાબર 4, બે શિરોલંબ રેખાઓ x બરાબર 1 અને x બરાબર 4। મેં તમને લાસ્ટ ટાઈમ કીધું હતું ને, છેલ્લા લેક્ચરમાં ની પહેલા, કે આકૃતિ દોરવા માટે બિલકુલ સમય બગાડવાનો નથી। બોલ પેનથી તમારી આન્સર બુકમાં દોરી નાખવાની। અત્યારે તો તમને સમજાય એટલે થોડુંક આમ ડિસન્ટ લાગે, એટલે તમારે એક્ઝામમાં ડિસન્ટ નથી કરવાનું, સાચું ગણવાનું છે। પણ માત્ર પ્રથમ ચરણમાં કીધું છે। આખું કીધું હોત ને તો આપણને ગણતરીમાં કાંઈ લાંબી વાતમાં ફેર ના પડે, ડબલ કરી નાખત આપણે। શું કામે? આ પરવલય x અક્ષ પરત્વે સમિત છે। તો સાવ સરળ દાખલો થઈ ગયો। સીમાઓ, વક્રનું સમીકરણ બધું રેડી છે। i બરાબર (1 to 4) y ને કરતા બનાવો √x dx, કારણ કે પ્રથમ ચરણમાં y ગ્રેટર ધેન, વર્ગમૂળ કાઢ્યું ને એટલે હવે √x એટલે તમે જાણો છો x ની 1/2 ઘાત થાય, તો એનું સંકલન કરતા x⁵3/2 upon 3/2 from 1 to 4, 2/3 અચળ, 4⁵3/2, 1 anything એટલે 1, 4 નું વર્ગમૂળ 2, 2 નો ઘન 8, 8 માંથી 1 ગયા 7, 7 ગુણ્યા 2 એટલે 14/3। તો ક્ષેત્રફળ A બરાબર માનાંક I 14/3 ચોરસ એકમ। આ ફિઝિક્સ નથી, ચિંતા નહીં કરતા બહુ, એ લોકોય નથી લખતા ઉદાહરણમાં, ક્યાં ક્યાં લખ્યું છે નહીં, એટલે એવું ટેન્શન નહીં કરતા। ઓકે, સારું, ચાલો બીજો દાખલો જોઈએ। વક્ર y² = 9x, વક્ર y² = 9x, x અક્ષ અને
રેખાઓ x બરાબર 2 અને x બરાબર 4, x બરાબર 2 અને x બરાબર 4 વડે આવૃત. પ્રથમ ચરણમાં આવેલા પ્રદેશનું ક્ષેત્રફળ. શું ફેર પડ્યો? કાંઈ નહીં. આ જ આકૃતિ ત્યાં ચાલે. આ સમીકરણ છે ને y² = x ને બદલે y² = 9x થાય. આ સીમાઓમાં અહીંયા x બરાબર 2, x બરાબર 4, એ તો એમ છે ચાલતો. સ્કેલ હતો ને એટલે એની આકૃતિ ચાલે. આ જ સંકલન. ખાલી આગળ 3 ગુણાકારમાં આવશે ને સીમા 1 થી 4 ને બદલે 2 થી 4. હા, ગણી નાખશું. ચાલો, x અક્ષ, y અક્ષ, ઉગમ બિંદુ, y² = 4ax પ્રકારનો કોઈ પણ વક્ર એ આમ જ દોરી નાખવાનો હોય. સમીકરણ બદલી ગયું. y² = 9x. આ શિરોલંબ રેખા x બરાબર 2 અને બીજી શિરોલંબ રેખા ત્રાસું થઈ ગયું છે પણ હવે સાફ નથી કરવું, ખોટો ટાઈમ બગડે. પ્રથમ ચરણ એટલે આના જેવું થઈ ગયું ને, ટપકા કરી દેવા છે. હાલો, લાગવું જોઈએ કે આપણે કંઈક અલગ કરીએ છીએ એમ ને. અરે શું લાગવું જોઈએ? મને તો એમ હતું કે આ દાખલો હું તમને હોમવર્કમાં જ આપી દઉં. આટલો નાનકડો ચેન્જ છે પેલા દાખલા કરતા. પણ તમે બધા બહુ મહેનતુ છો ને મને ખબર જ પાછી. હા, પેલો દાખલો આવડ્યો એટલે બીજો એના જેવો છે ને ઓય આવડે. ગણવાની તસ્દી એકે લે એમ નથી. એવા આળસુ થઈ ગયા છો હમણાં ઘરે બેઠા બેઠા. લેક્ચર પૂરો ના જોવાય. લેક્ચરમાં ઘણા એવો ઈ દાખલો પાછા ડિફિકલ્ટી મોકલી. સાહેબ આ દાખલો જુઓ તો. રે પણ ભૂતભાઈ, લેક્ચરમાં ઘણા એવો છે, જોતો ખરો નિરાતે મારો ભાઈ. ઇન્ટિગ્રેશન 2 to 4. પાછું વર્ગમૂળ કાઢવું પડશે ને. ઓકે, 3√x. પાછું એ જ કારણ. પ્રથમ ચરણમાં y is greater than 0. સંકલન 3 અચળ લઈ લઉં છું બહાર, હમણાં ઉભા રહ્યો ને. સંકલન કરતા પાછું એક અચળ આવશે ને સાથે. હા, from 2 to 4 એટલે 3 તો ઉડી ગયા. 2 અચળ બાર, 4 ની 3/2 ઘાત માઇનસ 2^3/2. 4 નું વર્ગમૂળ 2, 2 નો ઘન 8 માઇનસ 2^3/2 એટલે 2√2. એટલે ગુણાકાર કરી નાખીએ ને તો 16 માઇનસ 4√2. પછી એને માનાંકથી લખવું પડે ને. ક્ષેત્રફળ એ બરાબર લખવું હોય એમાં આળસ ના કરવી. માનાંક I = 16 માઇનસ 4√2. અને બીજું, આવી રીતે ઋણ નિશાની આવતી હોય ને તો જોઈ લેવાનું એ સાદુરૂપ ઋણ નથી થતું ને, વચ્ચે માઇનસ નિશાની આવે, બાદબાકી આવે તો ખાસ જોઈ લેવાનું. ન થાય ને. 4√2 છે એ 16 કરતા તો નાના જ થાય ને. બરાબર. પછી એના પછીનો દાખલો જોઈએ, ત્રીજો. હું વક્રો લખી નાખું પછી આપણે વાત કરીએ. વક્ર x² = 4y. y અક્ષ અને રેખાઓ y બરાબર 2 અને y બરાબર 4 દ્વારા આવૃત પ્રથમ ચરણમાં આવેલા પ્રદેશનું ક્ષેત્રફળ.
પ્રથમ ચરણમાં આવેલા પ્રદેશનું ક્ષેત્રફળ. ઓકે, એની આકૃતિ દોરીએ. હવે જો x નો વર્ગ આવી ગયો, x સ્ક્વેર ઇક્વલ ટુ 4by, b ગ્રેટર ધેન 0, તો પરવલય ઉપર તરફ ખુલે ને. y અક્ષ પર સમમિત ઉગમ બિંદુમાંથી પસાર થતો અને ઉપરની બાજુએ ખુલે એવો પરવલય. એ પણ તમને ખબર છે, બે પરવલય શીખી ગયા છો ને, x સ્ક્વેર ઇક્વલ ટુ 4by અને y સ્ક્વેર ઇક્વલ ટુ 4ax. ઓકે, x સ્ક્વેર ઇક્વલ ટુ 4y, y ઇક્વલ ટુ 2 અને y ઇક્વલ ટુ 4 એટલે બે સમક્ષિતિજ રેખાઓ. y ઇક્વલ ટુ 2 અને y ઇક્વલ ટુ 4 અને y અક્ષ. એના વડે આવૃત પણ માત્ર પ્રથમ ચરણમાં. આ બધામાં આખું કીધું હોત તો આપણને ગણતરીમાં કાંઈ ફેર ના પડતો, ખાલી a બરાબર 2 માં કાંઈ કરવા પડે. માત્ર પ્રથમ ચરણમાં કીધું એટલે ડબલ કરવાનું નથી થતું. અહીંયા એવું જ છે, આ ત્રણે ત્રણ પરવલય એ એની અક્ષો પરત્વે સમિતતા ધરાવે છે. એટલે આખું કહીએ તો આપણે ગણતરીમાં ખાલી આગળ બે મૂકવાના રહીએ. ઓકે, આ પણ સહેલું છે. I બરાબર ઇન્ટિગ્રેશન 2 to 4 x ને કરતા બનાવવાના, એટલે 2√y dy. પાછું કારણ પહેલા જેવું જ, પહેલું ચરણ જ છે ને. પણ અહીંયા x ગ્રેટર ધેન 0, x ની કિંમત ગણી ને આપણે, એટલે 2y^3/2 upon 3/2 from 2 to 4. અહીંયા 3 હતા ને અહીંયા 2 છે, એનું ઈ છે, જોવો જોઈએ. એટલે અચળ પદ 4/3 બહાર કાઢી લઈએ. 4^3/2 minus 2^3/2, 4/3. 4 નું વર્ગમૂળ 2 નો ઘન 8 minus 2√2. બરાબર, એને ગુણી નાખીએ તો 32/3 minus 8√2/3. 8 છે એ 2√2 કરતા મોટા થાય કે નહીં, વિચારવો જોઈએ. 2√2 એટલે 2 into 1.41. બેનો વર્ગ કરો ને તો ખબર પડી. 8 નો વર્ગ 64 અને 2√2 નો વર્ગ 8, તો 64 મોટા છે ને. એટલે ધન છે. મારું કહેવાનું મતલબ શું છે, આ મૂલ્ય ધન છે એમ. કારણ કે નહીતર છેલ્લે જવાબ લખો ત્યારે પાછું નિશાની ફેરવવી પડે. ક્ષેત્રફળ a બરાબર I 32/3 minus 8√2/3. એ થઈ ગયો એનો જવાબ. બેના છેદમાં અલગ અલગ 3 ના લખવા હોય તો હા, પાછા તમારા જવાબમાં છે ને આ રીતે આપેલું છે. યસ, ઓકે, ડન. ના એટલે થોડી વાત પૂરી નથી કરતા, ડન એટલે દાખલા માટે કહું છું, ડન. સારું, ચાલો આપણી વાર્તા આગળ ચલાવીએ હમણાં સાફ કરીને. હેલું સંકલન છે. આપણે સંકલનનો ઉપયોગ છે ને, સંકલન નથી એટલે સહેલું જ હોય ને. વિકલનમાં એવું નથી ને. વિકલનમાં વિકલનના ઉપયોગ, વિકલિતના ઉપયોગો એ થોડુંક અઘરું છે, પણ આ હેલું છે. ચોથો દાખલો. ઉપવલય x²/16 plus y²/9 equal to 1 થી આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ. આ ઉપવલયથી આવૃત પ્રદેશનું
ક્ષેત્રફળ. યાદ છે ને ઉદાહરણમાં કીધું તું કેટલું? પાઈ એ બી. એમસીક્યુ માટે યાદ રાખજો. એની કિંમત કેટલી? 4. બી ની 3, 4 તેરી 12. એટલે પાઈ એ બી એટલે 12 પાઈ થયું ને. તમારા જવાબ છે ને એ બધા મેં અહીંયા આગળ રાખ્યા છે એટલે ટાઈમ ન બગડે પાછળ જોવા માટે. અગાઉ સંકલન વખતે મેં તમને વાત કરી હતી, એમાં પાછળ જોવામાં થોડોક સમય બગડે છે, કન્ફ્યુઝન ના રહે એટલે જવાબ આપણે ટેલી કરતા જઈએ છીએ. આવી ગયો જવાબ 12 પાઈ. એ એમસીક્યુ માટે હો છોકરા, દાખલો ગણવા માટે નહીં. એ મોટા છે બી કરતા, એટલે આકૃતિ દોરો ત્યારે પ્રધાન અક્ષ ક્યાં આવશે? એક્સ અક્ષ પર. બરાબર. ઉદાહરણમાં ગણ્યું તું એમ જ માત્ર પ્રથમ ચરણમાં આવેલા ભાગનું ક્ષેત્રફળ ગણી અને પછી ઉપવલય બંને અક્ષો પરત્વે સમમિત હોવાથી માગેલું ક્ષેત્રફળ એ લખી નાખવાનું છે. આવડું એટલે આખે આખું જ ગણવાનું છે, પણ આપણે ગણશું માત્ર પ્રથમ ચરણ. વક્રનું સમીકરણ લખી નાખીએ. તમે અક્ષો સાથેના છેદબિંદુઓ જાણો છો ને, A0 એટલે કેટલા? અહીંયા 4 0 અને અહીંયા 0B એટલે 0 3. તમે સંકલન x ના સાપેક્ષ કરો તોય ચાલે ને y ના સાપેક્ષ કરો તોય ચાલે. બિલકુલ ઉદાહરણની વાત જ રિપીટ થાય છે. એમાં a અને b હતા, એને બદલે અહીંયા ચોક્કસ મૂલ્યો છે, એટલો જ ફેર છે. આપણે આટલું ગણશું અને પછી સંમિતતા લખીને ગુણ્યા 4 કરી નાખશું. x ના સંદર્ભમાં જ ગણતરી માંડીએ, x અક્ષના સંદર્ભમાં. એટલે આમાંથી y ને કરતા બનાવીએ. x² by 16 plus y² by 9 equal to 1. તો y² equal to 9 કૌંસમાં 1 minus x² by 16 લસા લઈ લેશું ને, એટલે y² equal to 9 by 16 રૂટ હજી વાર છે, નેક્સ્ટ સ્ટેપમાં 16 minus x², 3 by 4 અંડર રૂટ 16 minus x², ધન વર્ગમૂળ. હા, પ્રથમ ચરણ છે. હવેનું સંકલન ગણશું તો i બરાબર સીમાઓ તરીકે x ના મૂલ્યો એટલે અહીંયા 0 થી 4. yx તો ખબર છે ને, x બરાબર 0. કે લખવું અહીંયા સમીકરણ x બરાબર 0, અહીં x બરાબર 4 તમે જાણો છો. એટલે ઇન્ટિગ્રેશન 0 to 4, 3 by 4 under root 16 minus x² dx. આપણે એ પણ વાત થઈ હતી ને કે આ સંકલન અંડર રૂટ s² માઇનસ x² વાળું સંકલન એ અવારનવાર આ ચેપ્ટરમાં તમારી સામે આવ્યા જ કરશે. ઉપવલયનું સમીકરણ હોય એટલે આવવાનું જ છે. પછી તમે x ને કરતા બનાવો તોય આવે ને y ને કરતા બનાવો તોય આવે. સારું, ચાલો હવે 3 by 4 તો જાણે અચળ છે ને, 12 રાખશું આપણે. 3 by 4 x by 2 under root 16 minus x² plus 16 by 2 sin inverse x by 4 from 0 to 4. x બરાબર 4 મૂકો, પેલું પર 0 થઈ ગયું, 16 ઓછા 16 આવે ને, 16 by 2 એટલે 8 sin inverse 1. x બરાબર 0 માટે 0 જ થાય, પ્લસ 8 sin inverse 0. 3 by 4 8 sin inverse 1 એટલે pi by 2 એટલે કેટલા થયા?
3 પાઈ 5 થાય એટલું કરી. આ તો પહેલા ચરણનું છે. ઉપર લઈ બંને અક્ષો પ્રત્યે સંમિત હોવાથી માગેલું ક્ષેત્રફળ એ બરાબર 4 ગુણ્યા માનાંક આઈ એટલે બાજપાઈ 12 પાઈ, સોરી બાજપાઈ નહીં. ઓકે, 5મો દાખલો ગણીએ. સ્વાધ્યાય પૂરું કરી નાખું છું આ છોકરાઓ. 13 દાખલા ચાલો ઈઝી થઈ જશે. ચાલો ઉપર લઈ x² by 4 plus y² by 9 equal to 1 થી આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ. પાઈ એ બી એ બરાબર 2 બી બરાબર 3 6 પાઈ થાય જવાબ MCQ માટે. આમાં જોજો આકૃતિ દોરવામાં એ નાના છે, બી મોટા છે, એટલે એ ધ્યાન રાખજો. ગમે એમ દોરી નાખો તો શું છે, પેપર જોવાવાળા ઉપર તમારી એક ખરાબ ઇમ્પ્રેશન ઊભી થાય કે આને એટલી ખબર નથી પડતી ઉપલે કેમ દોરાય. એ ત્રાસો વાંકો બટેટા જેવો ટમેટા જેવો એ હાલશે, પણ એ મોટા હોય એ રીતે ના દોરી નાખતા, એ નહીં હાલે. x અક્ષ y અક્ષ એમાં પહેલા ચરણનું જ ગણશું. વક્રનું સમીકરણ x² by 4 plus y² by 9 equal to 1. એટલે આ બિંદુ થશે A0 એટલે 2 0 અને આ 0B એટલે 0 3. પહેલું ચરણ જ ગણાય ને, એ હેલું પડે ને. x ને કરતા બનાવવાનું હોય કે y ને, બે રીતે ગણી શકાય. ઉદાહરણ વખતે વાત કરી છે ને. હા, આટલું. હવે આપણે પેલા તો સોરી એ ભાઈ આવી જાઓ. થોડીક આમ ટ્વિસ્ટ થઈ ગઈ છે આકૃતિ, આમ ખેંચી લેજો. આમ નીચું હતું ને એટલે આમાં બહુ વાંધો નથી આવતો. જોર કરીને જરાક આમ ત્રાસી કરી લેજો. હા, આપણે કોને કરતા બનાવવા છે? વાય ને, બરાબર. x² by 4 plus y² by 9 equal to 1. તો y² equal to 9 કાઉન્સમાં 1 minus x² by 4 પ્લસ આ લઈને 4 ને બહાર કાઢી લઈએ તો y બરાબર 3/2 અંડર રૂટ 4 minus x². પાછું બસ રૂટીન કારણ પ્રથમ ચરણમાં y greater than 0. તો i બરાબર જોઈ લેજો સીમાઓ શું છે, 0 થી 2, x ની કિંમત 0 થી 2, y નું મૂલ્ય 3/2 અંડર રૂટ 4 minus x². એમાંથી 3/2 ને આપણે ટોટલી બહાર રાખશું, અચળ છે. આનું સંકલન લખીએ, x/2 અંડર રૂટ 4 minus x² પ્લસ 4/2. હવે તો તમને આ પ્રમાણે સ્વરૂપ મોટી થઈ ગયું હશે ને,
સંકલન વખતે કદાચ નહીં આવડ્યું હોય, પાકું નહીં થયું હોય, પણ આમાં તો બરાબર આવડી ગયું હશે. x બરાબર 2 મૂકો એટલે પહેલું પદ 0, અહીંયા 4 ઓછા 4 0 થઈ જાય ને, પ્લસ 2 sin ઇન્વર્સ 1, 0 માટે પહેલું પદ 0, ગુણાકારમાં x છે, પ્લસ 2 sin ઇન્વર્સ 0, sin ઇન્વર્સ 0 એ 0 જ થાય, એટલે પહેલું 2 sin ઇન્વર્સ 1 વાળું પદ જ વધ્યું ને, 2 sin ઇન્વર્સ 1 એટલે π/2, એટલે કેટલા વધ્યા? 3π/2. તમે તો કહેતા હતા ને 6π થાય, પણ હજી 4 ગણા કરવાના બાકી છે. ઉપવલય બંને અક્ષો પરત્વે સમમિત હોવાથી ક્ષેત્રફળ એ બરાબર 4 ગુણ્યામાં નાખાય, થઈ ગયા ને 6π. એટલે પાઈ એ બી વાળું સૂત્ર જ લાગે, એ મોટા હોય કે બી મોટા હોય, એટલે એ યાદ રાખજો ને, MCQ માં કામ લાગશે. બરાબર. છઠ્ઠો દાખલો છે. વર્તુળ x² + y² = 4. વર્તુળ x² + y² = 4. રેખા x = √3y અને x અક્ષ દ્વારા આવૃત. પ્રથમ ચરણમાં આવેલા પ્રદેશનું ક્ષેત્રફળ. આપણે ઉદાહરણમાં ગણ્યું હતું, એમાં રેખાનું સમીકરણ y = x હતું, એટલો જ ફેર છે. હાલો, પ્રમાણિત વર્તુળ છે, તમે ઓળખી શકો છો. કેન્દ્ર 0 0, ત્રિજ્યા r, એટલે અહીંયા કેટલી? 2. રેખા ઉગમ બિંદુમાંથી પસાર થાય, આમ કેટલી ઢળતી છે બતાવું, પેલા ત્રીજા ચરણમાં આવે ને, બરાબર. તો ઢાળ જોઈ લ્યો, y ને કરતા બનાવો એટલે x નો સગુણક શું? 1/√3, એટલે x અક્ષ સાથેનો ખૂણો કેટલો? π/6. 30 અંશનો ખૂણો બનાવતી. એટલે આપણે ખૂણો માપવાનો નથી, આપણે જસ્ટ વાત કરીએ છીએ કે આ રીતે દોરાય એમ. પછી ખૂણો 30 ને બદલે 60 નો થઈ જાય તો કઈ ચિંતા કરતા નહીં. આ વર્તુળનું સમીકરણ આપ્યું છે x² + y² = 4. એટલે અહીંયા જે બિંદુ છે એ તમને ખબર છે 2 0 થાય, બરાબર ને? પ્રથમ ચરણમાં આવેલો પ્રદેશ, એનું ક્ષેત્રફળ એટલે કેટલું? આટલું છે ને, ઉદાહરણ જેવું છે. એટલે શું કરવું પડશે? આપણે 2 ભાગ કરવા પડશે, ક્ષેત્રફળના 2 ભાગ કરવા પડશે. રેખાથી નીચેનો પ્રદેશ અને વર્તુળથી નીચેનો પ્રદેશ. એના માટે
અહીંયા આગળ આ તો ઉગમ બિંદુ છે એટલે ત્યાં x બરાબર 0 છે. ચાલો આ જે બિંદુ આવ્યું ને, આ બિંદુ નામ આપી દો, ઓકે પી. ચાલો એનો એક્સ્યામ સીમા માટે ગોતવો પડે, એટલે એના માટે સમીકરણ ઉકેલવા પડે. ઉકેલી નાખીએ. ચલો એમાં કઈ મોટી વાત નથી. x² + y² = 4 માં y = 1/√3x. આપણે x ની કિંમત જ જોઈએ છે તો એમાં જ ઉકેલાય ને. આ થશે 1/3x², વર્ગ કર્યો 3 ને 4, 4x²/3. તો x² = 3, તો x = ±√3. -√3 એ આ બિંદુ રેખાનું વર્તુળ સાથેનું બીજું બિંદુ છે ને, ત્યાં એક્સ્યામ ઋણ હોય, એટલે અહીંયા x બરાબર કેટલા છે? √3. હવે 0 થી √3 રેખા અને x અક્ષ વચ્ચે, અને √3 થી ક્યાં સુધી? 2, √3 to 2 વર્તુળ અને x અક્ષ વચ્ચે. એ બે ગણી અને એનો સરવાળો કરવાનો. I1 પેલું સંકલન ઇન્ટિગ્રેશન 0 to √3. આમાંથી y ને કરતા બનાવીને લખો એટલે 1/√3 × x આવે ને, dx. 1/√3 તો અચળ છે, એને સાવ બહાર જ રાખીએ. x નું સંકલન x²/2 ફ્રોમ 0 to √3, 1/2√3 અચળ બાર, √3/3 -0 એટલે 3/2√3. હવે I2 √3 to 2 વર્તુળના સમીકરણમાંથી y ને કરતા બનાવીએ એટલે √4 - x², પણ ધન વર્ગમૂળો. શું કામે? પહેલું ચરણ. પ્રથમ ચરણ x/2 √4 - x² પ્લસ 4/2 sin inverse x/2 from √3 to 2. સીમાઓને સંગત મૂલ્ય ગણીએ. 2 મૂકશો તો અહીંયા 0 થઈ જશે, પ્લસ 2 sin inverse 1 માઇનસ, હવે √3 મૂકીએ, √3/2 આ 1 થઈ ગયા એટલે ખાલી √3/2 જ આવ્યા ને, પ્લસ 2 sin inverse √3/2. sin inverse 1 એટલે π/2 minus √3/2 minus 2 sin inverse √3/2 π/3 એટલે π માંથી 2π/3 બાદ થશે ને, એટલે કેટલા વધશે? π/3 minus √3/2. હજી સરવાળો કરવાનો છે. આ બે અલગ અલગ પ્રદેશનું ક્ષેત્રફળ થયું ને, તેથી માગેલું ક્ષેત્રફળ વિચારું આ √3 ઉડી જાય ને,
અચ્છા, આ ધન મૂલ્ય છે, કેમ ખબર પડે? તો કે લસા લ્યો. આ 2π થયા એટલે 6 પોઈન્ટ સમથિંગ થયું ને, એનો વર્ગ એટલે 36, ઓલો 27, 3√3 નો વર્ગ તો 36 મોટા થયા ને. હા, એ ધન મૂલ્ય છે ટૂંકમાં. તો ક્ષેત્રફળ એ બરાબર માનાંકમાં I1 પ્લસ માનાંક I2 એટલે √3/2 પ્લસ π/3 માઇનસ √3/2 એટલે π/3. અહીં એક બીજી વાત કરવાની છે. એકાદા દાખલામાં એવો ઉપયોગ થયેલો છે, ભલે બે વક્રો વચ્ચેનું ક્ષેત્રફળ ટોપિક કાઢી નાખ્યો છે, છતાં એકાદા દાખલામાં ઉપયોગ થયો છે. તમે એ રીતે પણ ગણી શકો. જો સીમાઓ વાયના મૂલ્યો લ્યો એટલે 0 થી અહીંયા તમારે વાય ગણવો પડે. x બરાબર √3 હોય તો વાય કેટલા હોય? 1. 0 થી 1. વર્તુળથી નીચેનો આખો ભાગ એટલે આખી સ્ટ્રીપ આવી જાય ને, એમાંથી રેખાથી નીચેનો ભાગ એ બાદ કરવો પડે. ગણવું છે? હાલો ગણીએ. આકૃતિ દોરીએ. પેલા થોડોક ફેરફાર થાય છે ને એટલે આપણે આકૃતિ પાછી દોરીએ છીએ, ચેન્જ કરીએ. અહીંયા જે રીત કરીએ છીએ એ તમે ઉદાહરણમાં આવો દાખલો ગણ્યો હતો ને, એમાં એપ્લાય કરી શકો. આ હું ખૂણો છે ને એ π/6 કરતા સેજ મોટો એમ દોરું છું. એટલે હું છે, આકૃતિ થોડીક નીટ એન્ડ ક્લીન રહીએ. ઓલું છે ને બહુ નજીક નજીક થઈ જાય ને પછી સમજવાની મજા નથી આવતી. એટલે તમે આમ એક્ઝેક્ટ 30 અંશનો ખૂણો એવો આગ્રહ ના રાખતા, થોડુંક આડા ચૂકવું હાલે. રેખાનું સમીકરણ છે x = √3y, પછી વર્તુળ છે x² + y² = 4. એટલે આ બિંદુ તો 2 0 જ છે, પણ આ બિંદુ તમે x યામ ગણ્યો છે ને, હું પાછું નહીં ગણ દો. √3 અને x બરાબર √3 મૂકો તો y બરાબર 1 આવે. એટલે અહીંયા હું યામ લખી નાખું છું √3 1. આ જે બિંદુ છે ને એના યામ. એટલે સમીકરણ ઉકેલીને x યામ ગણ્યો છે એની સાથે તમારે y યામ એ ગણીને બતાવવો પડે. સમજી ગયા ને? ઓકે. હવે ક્ષેત્રફળ કઈ રીતે ગણવાનું છે? તો કે x અક્ષ એટલે y બરાબર 0 અને આ બિંદુમાંથી પસાર થતી તમે સમક્ષિતિજ રેખા દોરો એટલે એનું સમીકરણ કેટલું? તો કે y બરાબર 1. y બરાબર 0, y બરાબર 1, વર્તુળ અને y અક્ષ એટલે આખું થયું ને, એમાંથી y બરાબર 0, y બરાબર 1, રેખા અને y અક્ષ એનું ક્ષેત્રફળ બાદ થાય. સૂત્ર તમારા અભ્યાસક્રમમાંથી આવર્ષ પૂરતું કાઢી નાખ્યું છે, તમે ડાયરેક્ટ ગણી શકો બાદબાકીમાં. બરાબર? અલગ અલગ ગણીને બાદબાકી કરવી એવું જરૂરી નથી, તમે સીધું ગણી શકો. બે વક્રો વચ્ચેનું ક્ષેત્રફળ સીમાઓ a થી b હોય ને, એટલે કાઢી નાખ્યું. તમે જોજો, જોવામાં કઈ વાંધો નહીં, પાપ ના લાગે. આ સ્વાધ્યાય પૂરું થાય પછીનો ટોપિક છે ને, જોજો. બે વક્રો વચ્ચે ઘેરાતું ક્ષેત્રફળ, રચાતું ક્ષેત્રફળ. તો ઇન્ટિગ્રેશન a to b f1x - f2x dx. બાદબાકી કદાચ ઊંધી થઈ જાય તો નિશાનીનો ફેર આવશે, પણ કઈ વાંધો નહીં. આપણે છેલ્લે માનાંક તો મૂકવાના જ છીએ. આપણે વાત કરી દરેક દાખલામાં છેલ્લે માન તો ગણવાનું જ. બરાબર? હા, તો એવું સૂત્ર છે, તમે જોજો. એટલે એ રીતે પણ તમે ગણી શકો. એક એવો દાખલો છે મને ધ્યાનમાં છે, આ સ્વાધ્યાયમાં એ ફરજિયાત ઉપયોગ કરવાનો થાય. એટલે અહીંયા i બરાબર, હવે સીમાઓ y ના મૂલ્યો એટલે 0 થી 1. બરાબર? વર્તુળ વડે રચાતું ક્ષેત્રફળ. જોજો, વર્તુળના સમીકરણમાંથી તમારે હવે x ને કરતા બનાવવાના છે, કારણ કે સીમાઓ y ના મૂલ્યો થઈ ગયા ને. હા, માઇનસ
અહીંયાથી x ને કરતા બનાવતા √3y dy ધન વર્ગમૂળ કારણ હવે તમે જાણી ગયા છો. ઓકે, સંકલન લખીએ. y/2 √4 - y² પ્લસ 4/2 sin inverse y/2 minus √3 y²/2 from 0 to 1. x બરાબર 1 મૂકીએ. 1 અહીંયા √3 એટલે √3/2. y બરાબર 1 મૂકીએ ને એટલે આવશે √3/2 પ્લસ 2 sin inverse 1/2 માઇનસ √3/2. હવે 0, પેલું પદ 0, છેલ્લું પદ 0, વચલું પદ લખીએ પણ એ 0 જ થાય. sin inverse 0 આવે ને. √3/2 ગયા 2 sin inverse 1/2 એટલે π/6 π/3. તેથી ક્ષેત્રફળ A બરાબર માનાંક I એટલે π/3. હા, એટલે આ રીત તો સારી છે કા, પહેલે ક્યું નહીં બતાયા. હવે તમે ઉદાહરણ આવું હતું ને એમાં આ રીત એપ્લાય કરી જોજો એટલે તમને ફૂલ પ્રેક્ટિસ થઈ જાય આવી. પણ એ ક્યારે બે વક્રો વચ્ચે હોય તો, બે વક્રો અને અક્ષ એની વચ્ચે રચાતું, બે વક્રો વચ્ચે હોય ને પછી અક્ષની જરૂર નથી. એક જ વક્ર હોય ને તો આકૃતિ બંધ કરવા માટે કોઈ પણ એક અક્ષ આવવી જોઈએ. બે વક્રો વચ્ચેનું ક્ષેત્રફળ હોય એટલે અક્ષ શું કામ જરૂર નથી? તો કે બે, જો આ પાછું વિચારો તમે, આટલું ક્ષેત્રફળ આપણે શું કર્યું હતું એ પાછી અહીંયા થોડી વાત કરું તમને. આકૃતિમાં આપણે છે ને આખું આ વર્તુળથી નીચેનું સીમાઓ અને વર્તુળ અને વાય અક્ષ આ આખું પેલા ગયું, બરાબર. પછી એમાંથી ત્રિકોણીય પ્રદેશ એનું ક્ષેત્રફળ બાદ કર્યું. ત્રિકોણીય પ્રદેશ એટલે કયો? ટપકા કરું છું, જાજા લીટા થઈ જાય ને એટલે આ ક્ષેત્રફળ છે એ બાદ કરી નાખ્યું એટલે વિધું કયું? નીચેનું. આમાં ગણ્યું તો એ જ. તો હવે તમારે પ્રયત્ન કરવાનો ક્યાં? ઉદાહરણમાં આવો દાખલો હતો ને ત્યાં. એટલે એમાં અક્ષ આવી જાય, બે અલગ ગણો ને, આની શોર્ટકટ કહેવાય. વર્તુળથી નીચે એટલે y અક્ષ સુધી, અને પછી રેખાથી નીચે એ પણ y અક્ષ સુધી. પણ બાદબાકી થઈ એટલે અક્ષ બાદ થઈ ગઈ. પેલું નિયત સંકલનમાં સીમાઓને સંગત મૂલ્ય ગણીએ ત્યારે c બાદ થઈ જાય એટલે c નથી લખતા, એવું થયું. ચાલો એના પછીનો દાખલો જોઈએ, 7મો. રેખા x = a/√2 દ્વારા વર્તુળાકાર પ્રદેશ x² પ્લસ y² = a² માંથી કપાતા નાના પ્રદેશનું ક્ષેત્રફળ. આપણે મેળવવાનું છે. x² + y² = a². એટલે તો પ્રમાણિત વર્તુળ થયું ને. રેખા x = a/√2 શિરોલંબ રેખા.
આકૃતિ દ્વારા એને સમજીએ. અક્ષ થોડીક ડાન્સ કરતી કરતી પસાર થઈ છે. કા કાઢી નાખીએ. હાલો, હવે ચાલશે. x બરાબર a/√2 એ રેખા ક્યાં દોરવી એ પ્રશ્ન થાય ને. તો a/√2 છે એ a કરતા તો નાની કિંમત થઈ ને. વર્તુળનું x અક્ષ સાથેનું છેદ બિંદુ a0 છે, તો a કરતા નાની કિંમત એટલે 0 ને a ની વચ્ચે આવે. તો ગમે ત્યાં તમે રેખા દોરી દો, કોઈ સ્કેલ માપ તો આપણી પાસે છે નહીં. એ અહીંયા હાલો, x બરાબર a/√2 અને આ વર્તુળ છે x² + y² = a² દ્વારા કપાતા નાના પ્રદેશનું ક્ષેત્રફળ. નાનો પ્રદેશ એટલે આ બાજુનું થયો ને, પણ આપણે મેળવશું કેટલું? એ આટલું. શું કામ? વર્તુળ x અક્ષ પરત્વે સમમિતતા તો ધરાવે છે. અરે બંને અક્ષો પરત્વે સમમિત છે. તો પ્રથમ ચરણમાં આવેલા ભાગનું ક્ષેત્રફળ ગણી અને બમણા કરી નાખો એટલે આવી ગયું. એકદમ રેડી થઈ ગયું. સીમાઓ વર્તુળ અને x અક્ષ, સીધું સંકલન જ કરવાનું છે. I બરાબર સીમાઓ શું થશે? a/√2 થી a. a/√2 થી a વર્તુળ, વર્તુળમાંથી y ને કરતા બનાવતા √a² - x² dx. આવું કારણ તો બહુ વખત એવું કા લખવું, ભૂલવું નહીં. પૂરા માર્ક જોતા હોય ને તો લખવું. સંકલન એ બહુ વખત એવું નથી. એવું આવ્યું જ છે ને. આ તો મૂળ પોતે પ્રમાણિત સ્વરૂપ આવી ગયું, ખુદ ગબ્બર. x/2 √a² - x² plus a²/2 sin inverse x/a from a/√2 to a. બાજુમાંથી સાફ કરી નાખ્યો ને કે તમે બરાબરમાં એને સમજી લેહો અને કાઢી નાખીએ. x બરાબર a મૂકીએ તો પહેલું પદ 0 થઈ જશે. અહીંયા 0 થઈ ગઈ ને. પ્લસ a²/2 sin inverse 1 માઇનસ. હવે a/√2 મૂકવાના છે એટલે આ થશે a/2√2. a²/2 માંથી a²/2 બાદ થાય. આનો વર્ગ કરો એટલે a²/2 થયા ને, એટલે a²/2 વધે રૂટમાં. એટલે એનું વર્ગમૂળ કેટલું? a/√2. ગુણાકાર કરીએ પછી પ્લસ a²/2 એ ઉડી જવાના 1/√2. sin inverse 1 એટલે π/2. a²/2 into π/2 એ પદ પૂરું માઇનસ a²/4 પાછા માઇનસ, આગળ માઇનસ છે ને એટલે માઇનસ a²/2 into π/4 a²/2 into π/4. π/2 માંથી π/4 જાય તો π/4 વધે ને, એટલે a²/2 into π/4 minus a²/4
જવાબની ગોઠવણ તમારા ટેક્સ પ્રમાણે જ કરશું. a²/2 કોમન, આપણે a²/4 કોમન લઈએ. શું કામે? હજી બે વડે ગુણવાના છે ને. વર્તુળ, આ તો આઈ નું મૂલ્ય થયું ને, સમિતતા બાકી છે. વર્તુળ એક્સ અક્ષ પરત્વે, આમ તો બંને અક્ષ પરત્વે સમિત છે, પણ અત્યારે આપણે બંને અક્ષની સમિતતાની જરૂર નથી, એટલે એ દર્શાવવું જરૂરી નથી સમિત હોવાથી. ક્ષેત્રફળ એ બરાબર માનાંક I π/2 - 1, ઋણ નહીં થાય, ન થાય. π/2 1.57 થાય. તમારી સાથે વાત કરતા કરતા અહીંયા 2 મૂકવાનું ભૂલાઈ ગયું. ઓકે, મૂકી દીધા. ડન, આવી ગયો જવાબ. ઓકે, 8મો દાખલો જોઈએ. 8મી રકમ. રેખા x બરાબર a, રેખા x બરાબર a, એ x = y² અને x = 4 વડે આવૃત પ્રદેશના ક્ષેત્રફળનું બે સમાન ભાગમાં વિભાજન કરે. તો એની કિંમત શોધવાની છે. ક્ષેત્રફળનો દાખલો છે, થોડુંક પ્રશ્નમાં ટ્વિસ્ટિંગ છે. y² = x, એ પરવલય તો દોરતા આવડે ને. y નો વર્ગ હોય એટલે x અક્ષ આસપાસ સમિતતા. અરે હમણાં પેલા શરૂઆતના દાખલામાં આપણે દોર્યા ને, પેલા બીજા દાખલામાં ન દોર્યા. y² = 4ax પ્રમાણિત ગોઠવણ, એટલે y² = x એ પરવલય આ રીતે આવેલો હોય. અને x બરાબર 4, એક શિરોલંબ રેખા x બરાબર 4, એની વચ્ચે જે પ્રદેશ બન્યો એના રેખા x બરાબર a વડે બે સમક્ષેત્રી વિભાગ થાય છે. વચ્ચેથી એક રેખા એવી રીતે પસાર થાય છે, y અક્ષ અને આ શિરોલંબ રેખાની વચ્ચેના ભાગમાં રેખા x બરાબર a, કે જેથી કરીને અહીંયા હું લખી દઉં એટલે તમે ભૂલી ના જાઓ, x બરાબર 0. આ બે જે વિભાગ છે એ સમક્ષેત્રી છે, એટલે આ બાજુનો આખો ભાગ આ ભાગનું ક્ષેત્રફળ અને આ ભાગનું ક્ષેત્રફળ આ બાજુનો પ્રદેશ, આ બે સમક્ષેત્રી છે. આ
આપણે આ પ્રદેશને વચ્ચે થોડીક જગ્યા કરીને એને એક નામ આપીએ, એની એક ઓળખાણ આપીએ. સપોઝ આ A1, રાઈટ, અને સપોઝ આ A2, એરિયા ફોર A1, ક્ષેત્રફળ. તો એ બે સમક્ષેત્રી છે, એટલે A1 અને A2 એ સમાન છે. એટલે શું કરવાનું છે? બંને ક્ષેત્રફળ ગણવાના. સીમાઓ છે, વક્રનું સમીકરણ છે, બધું કમ્પ્લીટ છે, કાંઈ કરવાનું નથી, ખાલી સંકલન જ કરવાના થશે. અને પછી એને સરખાવવાના છે, એમાંથી A શોધવાનો છે. એટલે A1 માટે આપણે I1 ગણશું, સીમાઓ A2 4. વક્રના સમીકરણમાંથી y ને કરતા બનાવો, √x dx. શું કામ? પ્રથમ ચરણમાં y ધન m. A2 માટે બાજુ પેરેલલ ચાલુ રાખીએ, 0 થી A, 0 થી A. ત્યાં √x જ આવશે ને, કારણ કે વક્ર તો એનો જ છે ને. એટલે બેની વચ્ચે અહીં લખું છું, બે વખત ના લખવું પડે ને, એટલે પ્રથમ ચરણમાં y ગ્રેટર દેન 0 એ ગણી લે. એ ક્ષેત્રફળ નથી હો. હા, I1 ને I2 છે એ તો માત્ર ઉપરના પ્રથમ ચરણમાં લખીએ છીએ આપણે. જુઓ, પછી ડબલ કરવું પડે, કારણ કે પર્વલય x અક્ષ પ્રત્યે સમિત છે ને. એટલે A1 ગણો ને ત્યારે I1 ના ડબલ કરવા પડે મૂલ્યના, A2 ગણો ત્યારે I2 ના ડબલ કરવા પડે. કરશું આપણે. √x નું સંકલન x^3/2 ફ્રોમ A to 4, 2/3 અચળ, 4/3 માઇનસ A/3, 4 નું વર્ગમૂળ 2, 2 નો ઘન 8, માઇનસ A/3/2 તો આપણે ન ગણી શકીએ ને. ન જ ગણી શકાય ને, કેમ ખબર પડે? ઓકે, આ ગણવાનું બાકી છે હજી ને, ગણી નાખીએ. ચાલો, x^3/2 ફ્રોમ 0 to A. એના અચળને પણ બહાર લઈ લઈએ. હવે 0 નહીં મૂકીએ, તમે એટલું સમજી શકો. એટલે એ થઈ ગયું. તો A1 બરાબર 2 ગુણ્યા માનક I1, અને 2 થી ગુણી નાખીએ, 4/3, 8 માઇનસ A^3/2. એની કિંમત 4 કરતા તો નાની જ હોય ને, 4 ના હોય ને, 4 હોય ને તો એ 8 થાય. A^3/2, એમાં એની જગ્યાએ 4 મૂકો તો એનું મૂલ્ય 8 થાય. શું કામ ચર્ચા કરીએ છીએ? એ તફાવત ઋણ છે કે ધન? તો કે ધન છે. શું કામે? એની કિંમત 4 કરતા નાની છે, એટલે A^3/2 8 કરતા નાના છે. ઓકે, A2 2 માનાંક I2, તો એ થશે 4/3 A^3/2. હવે A1 બરાબર A2, બે સમક્ષેત્રી વિભાગ, 4/3 ઉડી ગયા. એટલે A^3/2 નું મૂલ્ય કેટલું થયું? 4. તો A બરાબર શું થયું? 4/2. ડન. ચલો, એના પછીનો દાખલો જોઈએ. થોડુંક ટ્વિસ્ટિંગ આવ્યું ને, પણ મજા આવી. બેને સરખાવીને પછી એ ગોતવાના હતા. મૂળ બેઝિકલી તો તમારે ક્ષેત્રફળ ગણવાનું હતું ને. ઉપયોગનો ઉપયોગ, સંકલનનો ઉપયોગ કરીને ક્ષેત્રફળ ગણ્યું, અને એ પાછું ઉપયોગમાં લઈ અને અજ્ઞાત ગણ્યું. એપ્લિકેશન ઓફ ઇન્ટિગ્રેશન, એવું થઈ ગયું ને, ડબલ ડિગ્રી લાગી ગઈ.
9મો દાખલો. પરવલય y equal to x square અને y equal to mod x વડે અવૃત પ્રદેશનું ક્ષેત્રફળ. y equal to x square એટલે x square equal to 4by b greater than 0 એટલે ઉપર તરફ ખુલશે ને. જો y બરાબર માનક x, તમે માન દૂર કરો ને એટલે પ્લસ માઇનસ x થાય. એટલે બે રેખાઓ છે, y બરાબર x અને y બરાબર માઇનસ x. તમે એને સારી રીતે ઓળખો છો એ બે રેખાઓને. એટલે કેમ દોરવી એ તમને ખબર છે. ન મજા આવી. શું છે પાછું રેખાનો પરવલી સાથેનો છેદગણ એ આપણને થોડોક દેખાવો જોઈએ ને, એટલે આપણે આમ દોરવાનો પ્રયત્ન કરીએ છીએ. ચાલશે, ચાલો આપણે એના માટે બહુ સમય બગાડવો નથી. સમીકરણ લખી નાખીએ. તમે ના પ્રાઇમરીમાં ડ્રોઈંગના લેક્ચરમાં આવું કરતા હતા ને, આકૃતિ દોરીને પછી લખી નાખો આ ચકલી છે. એટલે કોઈ એમ ના કહે કે આ પોપટ છે કે ઉંદર દોયરો છે, કે આપણે નીચે લખી નાખવું આ ચકલી છે. y બરાબર x એ રેખા આ રીતે આમ પસાર થાય ને, તો y બરાબર માઇનસ x એ પેલા ત્રીજા ચરણમાંથી પસાર થાય. તમે થોડીક વ્યવસ્થિત આકૃતિ કરશો ને તો આ બે ક્ષેત્રફળ છે એ સમાન મળવા જોઈએ, હોવા જોઈએ. શું છે આપણે સમીકરણનો ઉપયોગ કરવાના છીએ. આ બંને વક્રો વચ્ચેનું ક્ષેત્રફળ ગણવાનું થાય ને. મેં તમને કીધું હતું ને બે વક્રો વચ્ચેનું ક્ષેત્રફળ આવશે. એક દાખલામાં આવે છે, મારા ધ્યાનમાં છે, આવી ગયું. આ અને આ જો પરવલય આપણે થોડોક વ્યવસ્થિત દોરી શક્યા હોત દોરવો નથી, તો આ બે સમાન ક્ષેત્રફળ છે. કારણ કે પરવલય y અક્ષ પરત્વે સમિતતા ધરાવે છે. હવે રેખા અને પરવલય વચ્ચેનું ક્ષેત્રફળ ગણવા માટે સીમાઓની વાત વિચારીએ તો આપણે પેલા ચરણની જ વાત કરવી છે. આ ડબલ કરીને લખી નાખવું છે. તો અહીંયા x બરાબર 0, આ બિંદુ આગળ સપોઝ એ p છે, તો ત્યાં આગળ x ની કિંમત કેટલી? સમીકરણ ઉકેલવા પડે. y બરાબર x અને વક્ર y બરાબર x સ્ક્વેર અને y બરાબર x. y ની કિંમત સરખાવી દો ને, એટલે x સ્ક્વેર ઇક્વલ ટુ x, તો x બરાબર 0 અથવા x બરાબર 1. અહીંયા લખીએ x બરાબર 1 પી બિંદુએ. y એમની જરૂર નથી, શું કામ ગણવું? 0 થી 1 રેખાથી નીચે એટલે ત્રિકોણીય પ્રદેશ, અને પછી પરવલયથી નીચે ઈ બાદ થાય. ખ્યાલ આવ્યો? ન આવ્યો? ઓકે. હું પી બિંદુ છે ને ત્યાં આગળથી એક શિરોલંબ રેખા દોરી દો એટલે તમને ખ્યાલ આવશે. ત્રુટક દોરું છું એટલા માટે કે એ પ્રશ્નમાં નથી. આપણે સમીકરણ ઉકેલતા એક શ્યામ મળ્યો ને એના આધારે આપણે એ દોરી છે. હવે એક્સ તો આપણે ગોઈતા હતા ને 1, તો y બરાબર 1 જ હોય ને, કારણ કે x બરાબર y અહીંયા. એટલે આ રેખા છે x ઇક્વલ ટુ 1. હવે સમજો
x બરાબર 0, x બરાબર 1, રેખા y બરાબર x અને x અક્ષ એટલે આખો ત્રિકોણ થયો એ ક્ષેત્રફળ. એમાંથી સીમાઓ x બરાબર 0 થી x બરાબર 1, પરવલય અને x અક્ષ એટલે પરવલયથી નીચેનું એ બાદ કરવાનું. એટલે હમણાં એક દાખલામાં ન તમને ડાયરેક્ટ બાદબાકી કરીને શીખવાડ્યું, એ જ ઉપયોગ કરશું. i બરાબર સીમાઓ શું 0 થી 1. પેલા રેખાના સમીકરણમાંથી રેખા વડે રેખાની નીચેનું આખું ક્ષેત્રફળ છે એમાંથી પરવલયથી નીચેનું બાદ થશે ને, એટલે પેલા રેખાનું સમીકરણ મૂકીએ. પેલા પરવલયનું મુકાઈ જાય તો ચિંતા ના કરતા, કાંઈ ફેર નહીં પડે, નિશાનીનો જ ફેર આવે, પણ આપણે તો માનાંક મૂકવાના છીએ ને. અચ્છા, હવે પરવલયના સમીકરણમાંથી y ને કરતા બનાવો તો x². આ તો હાવેલું થઈ ગયું છોકરાઓ. x નું સંકલન x²/2, x² નું x³/3 from 0 to 1 એટલે 1/2 minus 1/3 minus 0 એટલે 1/6. પણ પરવલય y અક્ષ પ્રત્યે સંમિત હોવાથી ક્ષેત્રફળ a બરાબર 2 ગુણ્યા માનાંક i એટલે 1/3 થયું ને. એ ભાઈ હાલો એ પછી ગોતશું, ટાઈમ નથી બગાડવો આપણે. પેલા 10મો દાખલો એની વાત સમજી લઈએ. વક્ર x² = 4y, વક્ર x² = 4y અને રેખા x = 4y - 2 વડે આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ શોધો. ખાલી તમારી જાણ માટે એક વાત કહું, સ્વાધ્યાય પૂરું થાય ને પછી 8.3 બે વક્ર વડે આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ વંચાય છે ને ટેક્સ્ટબુકમાં 307 પેજ. તો આ દાખલો એનો છે. હવે અત્યારે આ COVID-19 ને કારણે જે અભ્યાસક્રમ ઘટાડવાની વાત થઈ, તો એમાં એ આખો ટોપિક કાઢી નાખ્યો છે. કયો? બે વક્ર વડે આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ. 10મો દાખલો એનો તો છે, વક્ર વડે આવૃત જ છે. ચાલ્યા કરે, બહુ ધ્યાન નહીં દેવાનું. ઓકે, ચાલો. x નો વર્ગ હોય એટલે y અક્ષ આસપાસની સમીપતા આવે ને. ઓકે, રેખાનું સમીકરણ હાલો ને એ પેલા વાત કરી લઈએ. ચાલો, કેમ દોરવું, રેખા કેમ દોરવી, તમને સુરેખા સમતા વખતે શીખવાડ્યું છે ને. x બરાબર 0 મૂકો તો y બરાબર કેટલા આવશે? 1/2. અને y બરાબર 0 મૂકો તો -2. તો રેખાના અક્ષો સાથેના છેદબિંદુઓ, જનરલી x અક્ષ સાથેનું છેદબિંદુ પહેલા લખાય -2 0, અને y અક્ષ સાથેનું છેદબિંદુ 0 1/2. એટલે શું છે, રેખા કેમ દોરવી એ નક્કી થઈ જાય. પરવલય માટે તો કોઈ પ્રશ્ન નડતો નથી, તમને ખબર છે કેમ દોરાય. ઘણા બધા દાખલામાં ઉપયોગ આવ્યો. ચલો હવે એની આકૃતિ કરી લઈશું ને. x² = 4y
એ બરોબર લઈ ભાઈ જરાક નીચે આલો ને એટલે ઉગમ બિંદુમાંથી પસાર થઈ જાઓ. હા, આ ગાઉં કામ ભાગો છો? યસ, ગુડ, વેરી ગુડ. એક્સ સ્ક્વેર ઇક્વલ ટુ 4y. -2 0 આ બાજુ આવે અને 0 1/2 આ બાજુ, એટલે એ આમ આવેલું હોય. હા, સ્કેલની જરૂર નથી, એક રફ ગોઠવણ કેમ થાય. અને એ બિંદુઓની આપણને જરૂર નથી. આપણને જરૂર છે આ બે બિંદુઓની. અહીંયા આગળ દોરું, બે વક્રો વચ્ચેનું ક્ષેત્રફળ થશે. આ એ ડોટેડ લાઈન કરું છું અહીંયા. આ બિંદુ આગળ એક્સ્યામ કેટલો છે એ જાણવું છે આપણે. તમને એમ હતું ને કે ડોટેડ કહેતા હતા ને કાં આખી દોર નાખી? ભૂતળાવ, તમને 11મા ધોરણમાં નહોતું શીખવાડ્યું ડોટેડ માટે સુરેખ અસમતા વખતે? હા, તમે કરતા નહીં હો. બોલપેનથી દોરતા હો તો, પેન્સિલથી દોરતા હો તો વાંધો નહીં, તો થઈ જશે. ઓકે, આપણે બે વક્રો વચ્ચેનું ક્ષેત્રફળ એટલે કયું ગોતવાનું છે? તમને મગજમાં આવ્યું? લ્યો, આ ખુલી રહી ને? ભાઈ બેન રિસાઈ ગયા. લાલ માર્કર બેન, આપણે તો થોડાક રિસાઈ ગયા. કેમ ઢાંકણું ખુલ્લું રાખ્યું હતું? એમ ભાઈ પડી ગયું તું નીચે એટલે આટલું. હમણાં એમ મનાવી લેશું આપણે, ડોન્ટ વરી. પેલા વક્રોના સમીકરણ ઉકેલવા પડશે, છેદબિંદુ ગોતવાના છે એટલે. ઉકેલી નાખીએ ચલો. એક્સ સ્ક્વેર ઇક્વલ ટુ 4y તથા x ઇક્વલ ટુ 4y માઇનસ 2. આપણે તો એક્સ એમ જ જાણવો છે એટલે આ એક્સ સ્ક્વેર છે ને અહીંયા મૂકીએ છીએ. તો એક્સ સ્ક્વેર માઇનસ એક્સ માઇનસ 2 ઇક્વલ ટુ 0 થયું ને? એના બે અવયવ એક્સ માઇનસ 2, એક્સ પ્લસ 1, એટલે એક્સ ઇક્વલ ટુ 2 ઓર એક્સ ઇક્વલ ટુ માઇનસ 1. એક્સ ઇક્વલ ટુ માઇનસ 1, એક્સ ઇક્વલ ટુ 2. ડન. હવે આપણે રાજા સીમાઓ મળી ગઈ. બે વક્રો વચ્ચેના ક્ષેત્રફળનું સૂત્ર છે, કયા પેજ ઉપર છે? અહીંયા જ છે, આગળ જ જુઓ ને, 307મું પેજ. આકૃતિની નીચે એ બરાબર કરીને આપ્યું છે. બસ આપણે ઉપયોગ કર્યો ને બાદબાકી કરીને. ચલો, રેખાના સમીકરણમાંથી એક્સ ને નહીં વાય ને કરતા સીમાઓ વાયના મૂલ્યો છે ને કે એક્સ ના છે? એક્સ ના છે, તો અહીંયા એક્સ જોઈએ તો કોને કરતા બનાવવાના? વાય ને. એટલે એ તો મોઢે આવડે. હવે એક્સ પ્લસ 2/4 એની કઈ ગણતરી ના હોય એટલાની. આમાંથી વાય ને કરતા બનાવશો તો શું આવશે? એક્સ સ્ક્વેર બાય 4. અરે વાહ, કેવા ડાયા છે બે! જુઓ, 1/4 અચળ તરીકે બાર સીધા, બરાબર ને? એટલે એમ ડાયા. એક્સ નું સંકલન એક્સ સ્ક્વેર બાય 2, 2 નું 2x માઇનસ એક્સ ક્યુબ બાય 3 ફ્રોમ -1 to 2. 1/4, 2 નો વર્ગ 4, 4/2 એટલે 2, પ્લસ 2 ગુણ્યા 2 એટલે 4, માઇનસ 2 નો ઘન 8/3 માઇનસ -1 નો વર્ગ 1/2 એટલે 1/2. પછી આ -2, આ ઘન -1 જ થાય ને એટલે માઇનસ માઇનસ પ્લસ 1/3. હાલો ગણી લઈએ. આનો 3 લસા ગણીએ એટલે 4 ને 2 6, 6 તેરી 18, 18 માંથી 8 ગયા 10/3. આનો લસા કેટલો?
6 એટલે 3 લખવું પડશે ને, માઇનસ 6 દુ 12 પ્લસ 2 છેદમાં કેટલા 6 1/4 હાલો ને 6 લસા લઈ લે 20 ઓછા આ 2 ને 3 5 5 માંથી 12 ગયા એટલે માઇનસ 7 ને પ્લસ 7 છેદમાં 6 એટલે 1/4 27 ના છેદમાં 6 9/2 એટલે કેટલું થયું 9/8 એ ધન સંખ્યા જ છે ને, જવાબ આવી ગયો. તો ક્ષેત્રફળ એ બરાબર માનાંક I એટલે 9/8. ઓકે, હવે આપણી વાતને આપણે અહીંયા અટકાવી દઈએ. મને એમ હતું કે સ્વાધ્યાય પૂરું કરી દઈએ, પણ ત્યાં આપણી વાત પૂરી નથી થતી ને. પછી પ્રકીર્ણ ઉદાહરણોમાંથી અને છેલ્લા સ્વાધ્યાયમાંથી આ ટોપિકના દાખલાઓ તો ગણવાના જ છે, એટલે અહીંયા આપણી વાર્તા પૂરી નથી થતી. બરાબર, એટલે 10 દાખલા આપણી વાતને આપણે અટકાવીએ. આવતા લેક્ચરમાં પાછી આગળ ચર્ચા કરશું.